150 કરોડ ભારતીયો માટે ખુશીના સમાચાર છે, કારણ કે આજે તમને એક એવો અપડેટ આપવા જઈ રહ્યો છું જેની લગભગ બધાને જરૂર હોય છે, પણ હા, આનો ખોટો યુઝ નથી કરવાનો, જરૂર પડે ત્યારે જ યુઝ કરવાનો છે. મિત્રો, આજના ડિજિટલ યુગમાં બધા ઓનલાઈન પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. પેટીએમ, ફોનપે, ગૂગલ પે, આ પછી કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશનથી ઓનલાઈન પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. હવે એવામાં ભૂલથી કોઈ બીજા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો છો ભૂલથી, તો તેને પાછા મેળવવા લગભગ નામુમકિન હતા, પણ હવે એવું નથી. હવે તમે ભૂલથી કોઈ બીજા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો છો, તો તમે ઘરે બેઠા જ માત્ર 2 જ કલાકની અંદર એ પૈસા તમે પાછા તમારા અકાઉન્ટમાં મેળવી શકો છો. પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું, તો આ રીલને પૂરી જોજો અને સેવ કરી લેજો, ભવિષ્યમાં ક્યારેક કામ આવશે, અને બધાને શેર પણ કરી દેજો, જેથી બધાને આ વાતનો ખ્યાલ આવે. સૌ પહેલા તો તમારે આ ડિસ્પ્લે ઉપર જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોલ કરવાનો છે અને કમ્પ્લેન રજીસ્ટર કરાવવાની છે. એના પછી તમારે NPCI ની વેબસાઇટ ઉપર જવાનું છે, જે ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે. આરબીઆઈ હમણાં જ જાહેર કરી છે કે આવા ભૂલથી જો પેમેન્ટ તમે કોઈ ટ્રાન્સફર કરો છો તેને પાછા મેળવવા માટે NPC ની સાઇટમાં અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે, અને એના પછી યુપીઆઈ કમ્પ્લેનનો એક ઓપ્શન મળશે, તો એના ઉપર ક્લિક કરીને આ એક ફોર્મ ફિલ કરી દેવાનું છે. આ બધું કર્યાના માત્ર 2 જ કલાકની અંદર તમારું પેમેન્ટ તમને તમારા ખાતામાં પાછું મળી જશે, જો એ લીગલ હશે તો. આવા વધારે વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દેજો.